ચાલો. હાય, બહુ ઘણા સમય પછી મળ્યા સર. આજે તમારા માટે એક ચેલેન્જ છે. શું ચેલેન્જ સર? તૈયાર છો પહેલે? હો, ઓલવેઝ રેડી સર. ઓકે, તો દિશા અહીંયા હતો. આ કાગળના ટુકડા અહીંયા રાખી દે. હા, વળી શું છે સર? જો જો સાહેબ, તમે ચેલેન્જ માટે તૈયારી કીધી છે તો તમે હા, તૈયાર છીએ આપણે. ઓકે સાહેબ, હવે તમને આ કાગળના ટુકડા દેખાય છે ને, હા, એને તમે દેખાય. ઉપાડવાના છે. એટલે એ તો હમણાં ઉપાડી લઉં. સાહેબ, આટલું સિમ્પલ થોડી ના છે. તો શું છે? તમને આ કાગળના ટુકડા ઉપાડવાના છે, હા. પણ હાથ લગાયા વગર. હાથ લગાવ્યા વગર? હા, હાથ લગાયા વગર. અને તમે કહેશો કે સાહેબ ફૂંકતી ઉપાડી દઉં, તો ફૂંકતી પણ ઉપાડવાના નથી. એના સિવાય તમે બીજું કંઈ પણ વાપરી શકો છો. હાથ લગાવીને ફૂંક લગાવે છે કાંઈ પણ નહીં. ઓકે ઓકે, હા કાંઈ પણ? હા, ઠીક છે. આ ફૂટીનો ઉપયોગ કરી શકીશ? કરી શકો છો. ફૂટીને થોડી ઉપાડી શકશો. ઉપાડી દઉં તો? એમ કે હા. સાહેબ, ફૂટીનો ઉપયોગ કરવા માટે મારે એક મિત્રની જરૂર પડશે. પણ એ મિત્ર તમારો ખાલી ઊભો રહી શકશે, એની કોઈ પણ પ્રકારની બીજી હેલ્પ તમે નહીં લઈ શકો. ના ના ના, એ ખાલી ઊભો રહેશે બસ, બરાબર છે ને? અશ્વિન આવી જા, અશ્વિન. અશ્વિન, ઓહો, જોજો સાહેબ, આ છે અમારો અશ્વિન ડાગો. આ સાહેબ આ તમે અશ્વિનનું કરો શું છે? અશ્વિનને સાહેબ માથા મસાજ કરી દીધી છે. એમની જરૂરી લાગે છે. સાહેબ, એના માથામાં છે ને એક જાદુઈ ચમત્કાર છે. અચ્છા, એવું છે? એનામાં એવું છે કે તમે કોઈ પણ વસ્તુને જેના માથા સાથે ઘસો ને, હા હા, તો એ ચમત્કારી મેગ્નેટ જેવી બની જાય. આવજો સાહેબ, તમે મજાક કરો છો કઈ? આવું થોડી ના થતું હોય અરે કઈ. સાહેબ, સાચે કઈ હવે? કરી બતાડ તો માની. ભલે, તો માનશો ને તમે? પાક્કું લ્યો. જોજો સાહેબ, જોજો. આ જો. ઓહ, જો દેખાય છે? માની આવો સાહેબ, એકદમ સાચા. સાહેબ ચેલેન્જ જીતી ગયા છે. માની આવો.